નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જૂનાગઢ બન્યું યોગમય। ગિરનાર ઉપર અંબાજીથી લઈ નરસિંહ સરોવર સુધી અનેક ઠેકાણે યોગ પ્રાણાયામ શિબિરના થયા આયોજનો। ભારતીય નૌકાદળને વધુ 3 આધુનિક જહાજ અર્પણ કરતા પીએમ મોદી। કહ્યું, ભારતીય સમુદ્ર સંરક્ષણ સ્થિતિ વધુ મજબૂત બની છે। જૂના અખાડાના અધ્યક્ષ તરીકે પૂજ્ય હરિહરાનંદ બાપુની વરણી થતા ભારતીય આશ્રમ ખાતે બાપુને સન્માન કરતા સેવકો। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ભવનાથ અને સનાતન ધર્મનું ગૌરવ ગણાવ્યું। અને વન વિભાગની નિષ્ક્રિયતા ક્યારેક માનવ ભોગ લઈ શકે છે। બિલખા રોડ ઉપર 15 થી વધુ સિંહ રોડ ઉપર આવતા હોવા છતાં તેને જંગલ તરફ લઈ જવાની કોઈ હિલચાલ નહીં। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી। દેશનો મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકાતા ખાતે યોજાયો હતો। તો ગુજરાતમાં મુખ્ય કાર્યક્રમ સહિત જૂનાગઢ અને ઠેક ઠેકાણે નાના એવા ગામડાઓમાં પણ યોગ અને પ્રાણાયામના કાર્યક્રમો થયા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો ઉપક્રમ નરસિંહ મહેતા સરોવર ખાતે વહેલી સવારે યોજાયો, જ્યાં મેયર ધર્મેશ પોશિયા, મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી ઉપરાંત ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર
અને શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા સહિત ભાજપ મિત્રો અને સ્થાનિક નગરસેવકોની ઉપસ્થિતિમાં અનેક લોકોએ યોગ અને પ્રાણાયામનું નિર્દેશન કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વસ્થ જીવન અંતર્ગત કોલકાતાથી થયેલ જીવન પ્રસારણ પણ સૌ કોઈએ નિહાળ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં સેવા આપનાર તમામ યોગ કોચને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. નરસિંહ મહેતા સરોવર ખાતે વહેલી સવારે આ યોગના કાર્યક્રમમાં નિયમિત રીતે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સ્વસ્થ જુનાગઢ સ્વસ્થ ગુજરાતની દિશામાં સૌ કોઈએ પોતાનું યોગદાન આપ્યું હતું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યોગ એ માત્ર કસરત નહીં પણ આપણા ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવનમાં તણાવ અને દોડધામ વધી ગયા છે ત્યારે યોગ આપણા માટે એક સંજીવની જડીબુટી સમાન છે. દેશના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખાસ કરીને યુવાનો યોગ તરફ પ્રેરાય તે માટે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભગીરથ પ્રયાસો અને વિઝનને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબે જણાવેલ કે યોગ એ માત્ર 21મી જૂન પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ વર્ષના 365 દિવસની દિનચર્યા બનાવવો જોઈએ. યોગ એ સમગ્ર પરિવાર વસુધૈવ કુટુંબકમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. ગુજરાતના વિકાસને વેગ આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ અને ખૂણે ખૂણે યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો આવો આપણે સૌ પવિત્ર દિવસે આપણે સૌ સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાતના સંકલ્પ સાથે યોગને આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બનાવી અને યોગના ક્ષેત્રમાં વધુ સ્વસ્થ જીવન માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ મહત્વના છે. આવું છેલ્લા કેટલાક વર્ષોથી લોકોએ સ્વીકારી લીધું છે અને એટલે ગઈકાલે 21મી જૂને જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો ત્યારે રાજકીય પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અનેક લોકોએ ગઈકાલે યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ કોચ દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના માધ્યમથી આપણે કેવી રીતે આપણા ફેફસા મજબૂત કરી શકીએ છીએ અને એ રીતે દીર્ઘાયુષ્ય માટે કેવી રીતે આગળ વધી શકીએ છીએ તેનું સુંદર માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોગ નિર્દેશન અંતર્ગત લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેનું પ્રસારણ પણ સૌ કોઈએ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, ડીડીઓ જયવંતસિંહ રાઠોડ સહિત અનેક સરકારી અધિકારી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને યોગ અભ્યાસ કર્યો હતો. રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે યોગ કોઈ વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તન, મન અને ચેતનાને જાગૃત કરવા માટે મહત્વનું માધ્યમ છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ સૌ જાણીએ છીએ કે ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક કે રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ. ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ. જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સૌને હું શુભકામનાઓ પાઠવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે યોગ દિવસની ઉજવણી કર્યા બાદ
ભારતીય સમુદ્ર તટને વધુ સંરક્ષિત કરવા માટેની દિશામાં એક પહેલ કરી હતી. પીએમ મોદીએ ગઈકાલે નૌકાદળની તાકાતમાં વધારો કરતા 3 અત્યંત આધુનિક સ્વદેશી જહાજ નૌકાદળને સમર્પિત કર્યા હતા. આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ આગ્રહી નૌકાદળમાં સામેલ થયા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ અને ભારતીય સેનાના પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખાસ કરીને સંપૂર્ણ રીતે ભારતમાં ડિઝાઇન અને નિર્મિત આ ત્રણેય જહાજો નૌકાદળની મારક ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે તેમ મોદીએ કહ્યું હતું અને ભારતીય નૌકાદળના જવાનોને શુભકામના પાઠવી હતી. વર્ષ 2030 સુધીમાં આંકડો 150 થી 160 સુધી લઈ જવાનો લક્ષ્યાંક હોવાનું પીએમ મોદીએ ઉમેર્યું હતું. વૈશ્વિક વ્યાપારના 90% હિસ્સો દરિયાઈ માર્ગે થતો હોવાથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ જળવાઈ રહે તે અનિવાર્ય છે. વિશાખાપટ્ટનમ, મુંબઈ, કારવાર અને આંદામાન નિકોબાર કમાન્ડ દ્વારા ભારત પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરી રહ્યું છે અને નવા યોદ્ધાઓને શસ્ત્રો સહિતના સરંજામ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ નૌકાદળના જવાનોને સંબોધન કરતા 3 જહાજો અર્પણ કર્યા હતા. साथियों, अब समय आ गया है कि भारत समुद्री शक्ति के अगले चरण में प्रवेश करे. इसलिए भारत ने शिप बिल्डिंग के क्षेत्र के लिए एक नई दृष्टि के साथ आगे बढ़ना शुरू किया है. हाल के वर्षों में अनेक पॉलिसी रिफॉर्म्स किए गए हैं. घरेलू निर्माण क्षमता बढ़ाने के लिए विशेष कदम उठाए गए हैं और शिप बिल्डिंग, शिप रिपेयर, शिप रिसाइकलिंग तथा एमआरओ को एक बड़े राष्ट्रीय मिशन के रूप में देखा जा रहा है. साथियों, शिपिंग सेक्टर के लिए 70,000 करोड़ रुपए का जो प्रोत्साहन पैकेज घोषित किया गया है वह केवल एक आर्थिक निर्णय नहीं है, वह भारत के समुद्री भविष्य में निवेश है, वह भारत के औद्योगिक विस्तार में निवेश है. साथियों, भारत आज अपने पूरे मैरीटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है. इससे व्यापार की लागत कम हो रही है, उद्योगों को नई गति मिल रही है और तटीय क्षेत्रों में नए अवसर बन रहे हैं. દર્શક મિત્રો, યોગ દિવસ સહિતના અહેવાલો ચાલુ રહેશે આ વિરામ બાદ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે.
તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતી આશ્રમના પૂજ્ય હરિહરાનંદ બાપુને જૂના અખાડાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાતા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો સહિત હરિહરાનંદ બાપુના સેવકો અને ભારતી આશ્રમના સેવકોએ ગઈકાલે હરિહરાનંદ બાપુનું આ મહત્વના પદ માટે સન્માન કર્યું હતું. અગ્રણી સેવક મનોજભાઈ જોબનપુત્રના માર્ગદર્શન નીચે આ ઉપક્રમ ભારતી આશ્રમ ખાતે સંપન્ન થયો હતો. શ્રી પંચદશનામ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે વરણી થઈ છે, જે સનાતન ધર્મને ગિરનાર ક્ષેત્રનું ગૌરવ છે તેમ જણાવતા મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ હરિહરાનંદ બાપુને પુષ્પહાર અર્પણ કર્યા હતા અને તેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતભરમાંથી બાપુના સેવકો, ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની મોટી ઉપસ્થિતિમાં હરિહરાનંદ બાપુને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ઓમ નમો નારાયણ. જૂના પંચના અખાડાના પ્રમુખ તરીકે હરિહરન બાપુની આજે નિમણૂક કરવામાં આવી. લગભગ જૂનાગઢની પણ આખા ગુજરાતની હરેક સંસ્થાઓ અને સર્વ જ્ઞાતિના લોકોએ બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ભારતી બાપુના અવસાન પછી આ જગ્યા ઉપર જ્યારે બાપુની નિમણૂક થઈ છે, ભારતી આશ્રમ ભવનાથની અંદર ખૂબ સેવાકીય કાર્યો કરે છે. હરેક લોકોને મફત જમવાનું પણ ત્યાં મળે છે. આજના દિવસે બાપુના આશીર્વાદ લીધા અને એ ખૂબ સફળતાપૂર્વક પ્રમુખ તરીકેનો એનો જે 10 યર છે, કારણ કે પરિક્રમા, શિવરાત્રિનો મેળો, આ બધા દિવસોએ ખૂબ સરસ રીતે હરિહરન બાપુ લોકોને જમાડે અને બધાની સેવા કરે. ફરીને આજના ખૂબ જ શુભ દિવસે હરિહરન બાપુને પગે લાગું છું, એના આશીર્વાદ લઉં છું અને ભવનાથ આખાની અંદર હરેક સાધુ સમાજ એકબીજાને ઉપયોગી થાય એવી આજના દિવસે પ્રાર્થના કરું છું. ઓમ નમો નારાયણ. ફરીથી યોગ દિવસના સમાચાર તરફ આગળ વધીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે બોલતા કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું કે આપણા જીવનમાં દૈનિક ચર્ચાઓમાં આપણે યોગને સાંકળી લેવા જોઈએ. નિત્ય સવારે અડધી કલાક યોગ અને પ્રાણાયામ કરવાથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ દિશામાં જાગૃત થાય તે દિશામાં કામ કરવા તમામ ફેકલ્ટીઝ, પ્રાધ્યાપકોને કુલપતિશ્રીએ અપીલ કરી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિસરમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. દરમિયાન નવું ભવન પણ તૈયાર થઈ ગયું છે, ત્યારે આવતો યોગ દિવસ નવા સંકુલમાં ઉજવવામાં આવશે તેવી લાગણી સાથે યુનિવર્સિટીનો સ્ટાફ પરિવાર મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયો હતો અને યોગ દિવસની ઉજવણી કરીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સૌ કોઈએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે કુલસચિવ ડોક્ટર રમેશ પરમારની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. યોગ શિબિર પ્રારંભે તમામ સ્ટાફે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંદેશ પણ સાંભળ્યા હતા. આપણે પણ આ વખતે એક પ્રયાસ કર્યો કે મેઇન બિલ્ડિંગની સામે આપણું આ પટરાગરણ આખું એક મોટું વિકસી રહ્યું છે, એટલા માટે બીજી જગ્યાએ ગયા વખતે તો હું આવ્યો ને બીજી ત્રીજે દાડે જ યોગનો કાર્યક્રમ હતો તો જ્યાં હતો ત્યાં આપણે કર્યો. આ વખતે આપણા રજિસ્ટ્રાર અને સૌ લોકોની ઈચ્છા હતી કે આપણો યોગનો કાર્યક્રમ આપણા કેમ્પસમાં થાય, આપણી સ્વયાતી વ્યવસ્થા ઊભી થાય. એના માટે આપણે બધાએ આજે અહીંયા એકઠા થયા છે. આપ સૌને હું યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું છું કે આપણે આપણા જીવનની અંદર કેટલું થાય છે એ બહુ અગત્યનું, રેગ્યુલર થાય છે એ ખૂબ જ અગત્યનું છે. અને તમે બધા સક્ષમ બનો શારીરિક અને માનસિક રીતે. યોગનો પહેલો પ્રભાવ શરીર ઉપર પડે છે અને પછી બીજો વિભાગ ધીરે ધીરે તમારા મન ઉપર પડે છે અને બંને ઉપર જ્યારે શરૂ થાય ત્યારે એના પરિણામ એ તમને અનુભવવા લાગો છો. એ જ યોગની એ સિદ્ધિ છે. તો હું તો ઘણા વર્ષથી 2000થી કરી રહ્યો છું, 2026 ચાલે છે અને મને 7-8 વર્ષ સુધી તો શારીરિક ક્રિયા લાગી
પણ હવે એવું દેખાય છે કે શારીરિક સાથે માનસિક ક્રિયા પણ છે, એનો પ્રભાવિત જે પરિણામ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે બધા આવી રીતે યોગથી જોડવાનું કામ પ્રધાનમંત્રીએ કીધું તો યોગ એ જોડે છે. આજે આપણે સવારની અંદર સામૂહિક રીતે રવિવાર છે તો પણ આપણે બધા અહીંયા પહોંચ્યા છે, કારણ કે આ આપણી પોતાની યુનિવર્સિટી છે. તો જે રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નવા ભવનમાં સ્થળાંતર થયું નથી, એ જ રીતે જિલ્લા કોર્ટનું પણ હજુ નવા ભવનમાં સ્થળાંતર થયું નથી, પરંતુ કોર્ટ પરિવાર દ્વારા ગઈકાલે આઝાદ ચોક પાસે આવેલ નવા સંકુલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયાએ આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને તેમણે પણ સ્વાભાવિક રીતે જ યોગને જીવનનો એક અવિભાજ્ય અંગ બનાવવા માટે તમામ વકીલ મિત્રો અને ઉપસ્થિત સ્ટાફ પરિવારને અપીલ કરી હતી. આવતા વર્ષથી આ નવા સંકુલમાં આપણે ઉત્સાહભેર યોગ દિવસ ઉજવશું તેમ જણાવીને બાર પ્રમુખ શ્રી ઝીંઝુવાડિયાએ તમામ લોકોને યોગ પ્રાણાયામ દિવસની શુભકામના પાઠવી અને એમણે પણ અન્ય વકીલ મિત્રો સાથે યોગ અને પ્રાણાયામનું નિર્દેશન કરીને સ્વસ્થ જીવન તરફ એક પહેલ કરી હતી. કોર્ટ પરિવારના કોર્ટ કર્મચારી અને પરિવારજનોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવા સંકુલમાં કરવામાં આવી, જેને કારણે એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના આ યોગ દિવસની ઉપસ્થિત જિલ્લા ન્યાયાધીશ માનનીય દવે સાહેબ, તમામ ન્યાયાધીશ સાહેબો, એડવોકેટ મિત્રો અને સ્ટાફના તમામ મારા વાલા મિત્રો, ભાઈઓ અને બહેનો, યોગ એ આપણી ઋષિમુનિ પરંપરા છે. નિયમિત યોગ કરી આપણા ઋષિમુનિઓ પોતાનું ખૂબ જીવન નિરોગી જીવતા અને વર્ષો સુધી એનું જીવન વ્યતીત કરતા હતા. તો યોગ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તમામ બે બહેનો અને ભાઈશ્રીએ ખૂબ યોગને આપને માહિતી આપી. આપણાથી થતું નથી, પણ બને તો પ્રયત્ન કરી દરરોજ યોગ થાય એવું હું આજના તકે આપ સૌને આપના આ યોગ શિબિરના માધ્યમથી કહું છું. ફરીથી દવે સાહેબ, આમ તો વકીલો અને ન્યાયાધીશીઓ અને એમાં સ્ટાફ મિત્રો, આપણી લાઈફ એકદમ સ્ટ્રેસ વાળી યોગના માધ્યમથી આપણે કઈ રીતે દૂર કરી શકીએ એના માટે પણ આ યોગ ખૂબ જરૂરી છે. તો યોગ ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 21મી જૂન છેલ્લા 12 વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે 12મો વિશ્વ યોગ દિવસ હતો, જેને જૂનાગઢમાં ગિરનાર ઉપર અંબાજીથી લઈ અને છેવાડાના વિસ્તાર સુધી લોકોએ ઉત્સાહભેર ઉજવ્યો હતો. અંબાજી મંદિર ખાતે જાણીતા યોગ આચાર્ય પ્રતાપકુમાર થાનકીની ઉપસ્થિતિમાં ઉષા બ્રેકો કંપનીના સ્ટાફ પરિવાર તેમજ ગિરનાર રોપવે સાથે જોડાયેલા સ્ટાફે યોગનું નિર્દેશન કર્યું હતું. ગિરનાર ઉપર ફરફરાટ પવનની વચ્ચે જ્યારે યોગ અને પ્રાણાયામ કર્યા ત્યારે સૌ કોઈના શરીરમાં એક અનોખી ઉર્જાનો સંચાર થયો હતો. પ્રતાપચંદ્ર થાનકીએ કહ્યું કે ઉષા બ્રેકો કંપનીના 30 જેટલા સ્ટાફ પરિવારે યોગ નિર્દેશનમાં ભાગ લીધો હતો, તો સાથોસાથ અંબાજી દર્શનાર્થે આવેલા ભાવિકો પણ સ્વૈચ્છિક રીતે યોગ અને પ્રાણાયામમાં જોડાઈ ગયા હતા. ઉષા બ્રેકો કંપનીના બેઝમેન્ટ સહિત અંબાજી મંદિર પાસે પણ આ યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું, જેને કારણે ગિરનાર ઉપર વિશ્વ યોગ દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તો વિજાપુરના પાટિયા પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે પણ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. પ્રમુખ મહેન્દ્ર પરમાર અને સ્ટાફ પરિવાર દ્વારા સંસ્થામાં આ નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકો સાથે હળવા અને બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવ્યા હતા. સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકો સવારે વહેલા યોગ માટે તૈયાર થાય અને બાળકોની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને યોગ કરાવવામાં આવે તેવા માર્ગદર્શન નીચે ગઈકાલે યોગ દિવસ ઉજવાયો હતો. યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલા રોગનો નાશ થાય છે, તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે છે. આવી બાબતોની દિવ્યાંગ બાળકોને જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ હળવા યોગ દિવસ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી સંપન્ન કરાઈ હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં દર વર્ષે યોગ દિવસ ઉજવવામાં આવે છે. અનુસંધાને આજે 21 તારીખે જૂનાગઢના દિવ્યાંગોને બોલાવી અને આપણા દિવ્યાંગ બાળકોની સાથે યોગનો કાર્યક્રમ કરવામાં આવેલો. આ કાર્યક્રમમાં આપણા CWCના ચેરમેન શ્રી બેન ઉપસ્થિત રહી અને તમામ દિવ્યાંગોએ યોગ કરેલ. વિશ્વમાં જ્યારે મોદી સાહેબે યોગનો જે પ્રસિદ્ધ છે એના અનુસંધાને આપણા દિવ્યાંગો પણ અલગ અલગ યોગ કરી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે. જૂનાગઢ વન વિભાગની નિષ્ક્રિયતાને કારણે બિલખા રોડ વિસ્તારમાં ક્યારેક માનવનું ભોગ લેવાઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા 5 દિવસમાં સોશિયલ મીડિયામાં 3 એવા વિડીયો વાયરલ થયા કે જેમાં સિંહ બિલખા રોડ પસાર કરતો હોય અથવા તો 12 થી 13 સિંહે કોઈ પશુનું મારણ કર્યું હોય. 2 દિવસ પહેલા ગ્રોફેડ પાસે 3 સિંહો પશુની મિજબાની ઉડાવતા હતા. આવો વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે રાત્રે એક સાથે 14 સિંહે બિલખા રોડ ક્રોસ કર્યો હતો. વાહન વ્યવહાર તો સ્વાભાવિક છે કે થંભી જાય, પરંતુ ક્યારેક અજાણે પણ અકસ્માત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. 3 દિવસમાં આ રીતે સિંહના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમ છતાં વન વિભાગ આ સિંહને જંગલ વિસ્તારમાં મોકલી આપવા માટે કોઈ ગતિવિધિ કરતું નથી તેવો આક્ષેપ સ્થાનિક વિસ્તારના લોકો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે સિંહ પરિવારે મૃત પશુની મિજબાની ઉડાવી હતી, આ જ સિંહ રોડ પસાર કરીને ફરીથી ડુંગર તરફ જતા હોય તેવી સંભાવના જોવાઈ રહી છે. તો દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અહેવાલને કારણે બીજા કેટલાક સમાચારોને અમે આજે સ્થાન આપી શક્યા નથી. એ સમાચાર આપણે આવતીકાલે જોશું. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જૂનાગઢ બન્યું યોગમય. ગિરનાર ઉપર અંબાજીથી લઈ નરસિંહ સરોવર સુધી અનેક ઠેકાણે યોગ પ્રાણાયામ શિબિરના થયા આયોજનો. ભારતીય નૌકાદળને વધુ 3 આધુનિક જહાજ અર્પણ કરતા પીએમ મોદી. કહ્યું, ભારતીય સમુદ્ર સંરક્ષણ સ્થિતિ વધુ મજબૂત બની છે. જૂના અખાડાના અધ્યક્ષ તરીકે પૂજ્ય હરિહરાનંદ બાપુની વરણી થતા ભારતીય આશ્રમ ખાતે બાપુને સન્માન કરતા સેવકો.
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ભવનાથ અને સનાતન ધર્મનું ગૌરવ ગણાવ્યું. અને વન વિભાગની નિષ્ક્રિયતા ક્યારેક માનવ ભોગ લઈ શકે છે. બિલખા રોડ ઉપર 15 થી વધુ સિંહ રોડ ઉપર આવતા હોવા છતાં તેને જંગલ તરફ લઈ જવાની કોઈ હિલચાલ નહીં. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.